કરજણમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે 16મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કરજણમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી સામગ્રીનું ડિસ્પેચ કરવામાં આવ્યું છે, જેમાં ઈવીએમ મશીનો સહિત જરૂરી સ્ટેશનરીનું વિતરણ કરાયું છે, જ્યાં ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર કરજણ મામલતદાર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલી સામગ્રી વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।